નમસ્કાર. ઈશ ઓફ ઉર્વિશ ત્રિવેદી યુટ્યુબ ચેનલના સ્પિરિચ્યુઅલ સેક્શનમાં આપનું સ્વાગત છે. જેમ કે આપ જાણો છો, ઈશ ચેનલ જુદા જુદા વિષયો પર આપને જ્ઞાન અને મનોરંજન પૂરું પાડે છે. જેમાં સ્પોકન ઇંગ્લિશની સિરીઝ ચાલી રહી છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સોશિયલ, સ્પિરિચ્યુઅલ, હેલ્થ, હોબી. જેમાં આજે સ્પિરિચ્યુઅલ સેક્શનમાં ભજન સંધ્યા રજૂ કરવી છે, જે આપ સૌ આજે માણશો. ભજન સંધ્યા. નમસ્કાર. 23મી એપ્રિલ 2024 મંગળવાર, હનુમાન જયંતીનો આજનો દિવસ. તે જ રીતે 2 વર્ષ પહેલા આવી જ એક હનુમાન જયંતીએ સવારે 9 વાગે મારા પ્રેરણા સ્તોત્ર અને મારા ખૂબ જ લાડકા મારા વડીલ, મારી છત્રછાયા, મારા પિતાશ્રી ઉપેન્દ્રભાઈ ગોવિંદલાલ ત્રિવેદીએ દેહ ત્યાગ કર્યો. આજે 2 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપ શું અહીં ઉપસ્થિત થયા છો. તો સૌથી પહેલા હું માતાજીની સ્તુતિ કરીને આજના કાર્યક્રમ ભજન સંધ્યાની શરૂઆત કરીશ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નમસ્કાર. ઉપેન્દ્રભાઈ ગોવિંદલાલ ત્રિવેદી એટલે કે બાળપણના ઉપેન, મિત્રોના ઉપાલાલ, કોલેજમાં આગળ વધતા પ્રોફેસર થયા પછી શોર્ટ ફોર્મ યુજી, અને કદાચ ગુજરાતી ફિલ્મોના હીરો તરીકે મમ્મીને સ્નેહલતા કે એટલે એમને ઉપેન્દ્ર ત્રિવેદી. એવું સરળ વ્યક્તિત્વ 19/2/1942 બાલાસિનોરમાં જન્મ. અમદાવાદમાં પ્રોપ્રાઇટરી જૂની એટલે કે દિવાન વલ્લભીમાં અભ્યાસ. ગ્રેજ્યુએશન MG સાયન્સમાંથી રસાયણ વિજ્ઞાન સાથે, અને માસ્ટર્સ પણ યુનિવર્સિટીમાંથી ઇનઓર્ગેનિકમાં. અમદાવાદ સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી. માં અરુણાબેન એટલે કે મારા માતૃશ્રી સાથે બાલાસિનોર ખાતે લગ્ન. 65માં દીકરી એટલે કે મારી બેન રેશમા. 1967માં આપની સામે હું જે બોલી રહ્યો છું, આપનો એન્કર, સિંગર ઉર્વિશ, જે દિવસ પણ બંનેના સરસ. રેશમાબેનનો નવરાત્રિના પ્રારંભના દિવસે, ઉર્વિશનો નંદ મહોત્સવ જન્માષ્ટમીના બીજા દિવસે જન્મ. સ્ટ્રગલવાળી શરૂઆતની લાઈફ, 2 નોકરીઓ, અમદાવાદના જાણીતા ક્લાસીસમાં ટીચિંગ કરાવી
ઉપેન્દ્રભાઈની જીવન યાત્રા આગળ વધે, બંગલો બનાવે, કાઢી નાખે, દીકરો મોટો થાય, સરસ મજાના ક્લાસીસ ચાલે, તેમાં ડાયરેક્ટર પદ નિભાવે અને અંતે રિટાયર્ડ થઈને પ્રભુ ભજન. પણ કોરોના આવતા પહેલા અચાનક બ્રેઇન સ્ટ્રોક આવવો, બોલતા બંધ થઈ જવું, અને છતાં મારી ભક્તિ કહો કે ભક્તિ અને એમને સારવાર કહો તો મારી સેવા કહો તો સેવા, બોલતા કર્યા, બેઠા કર્યા, ચાલતા કર્યા અને ફરી પાછા પડ્યા, તે ફરી ઊભા ના થયા. 3 વર્ષ કોરોના કાળમાં, 2 વર્ષ અથાગ સેવા, તમામ કુટુંબીઓ, માતા, પત્ની, પુત્રી, બેન, બનેવી, બધાએ અને ઘણા બધા એટેન્ડન્ટોએ સારું એવું કામ કર્યું. પણ ઉપરવાળાએ જે ઈચ્છ્યું હોય ને એ આપણે પાછું ન પાડી શકીએ. એ હનુમાનજીનો જયંતિનો દિવસ મને બરાબર યાદ છે. અમે સૌ કુટુંબીઓ ઊભા છીએ, પ્રભુ ભજન, પ્રભુનું નામ લઈ રહ્યા છે, માતાજીનું નામ લઈ રહ્યા છે, અને એમણે દેહ છોડ્યો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. એવા મારા પિતાશ્રી ઉપેન્દ્રભાઈને વંદન કરી. મારા તો ગુરુ પણ એ જ હતા. તો સરસ ગુરુનો શ્લોક લઈને શરૂ કરીશ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમસ્કાર. આજની ભજન સંધ્યામાં પધારેલ સર્વ મિત્રો, મહેમાનો, વડીલો, આપ સૌનું હું સ્વાગત કરું છું. હવે જે અંજલિ ગીત અહીંયાથી રજૂ કરીએ ત્યારે ફૂલોની વ્યવસ્થા કરેલી છે. આપ સૌ જો આપની ઈચ્છા હોય તો ઊભા થઈને મારા પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરશો. હું સૌનું સ્વાગત કરું છું, ખાસ કરીને મારા ઇનલોસમાંથી પધારેલ મારા ફોઈજી, ફુવાજી કે બી મહેતા સાહેબ, મારા 4 યાર હિમાંશુ, પિયુષ, જયેશ, ભાભીશ્રીઓ, ધારાબેન, શૈલેષભાઈ, ભાભીજી, લાયન્સના મારા મિત્રો પિયુષભાઈ, ભાભી, પીસી શાહ, ભાભી, મનીષ પટેલ, અલ્પેશ પટેલ, રાકેશભાઈ, ભાભીજી, ફ્લેટના કુંતલબેન, અશોકભાઈ તથા ભાભીજી, તૃપ્તેશભાઈ મારા કઝિન, સૌ સંગીત સંચાલકો, અને કેમ ભૂલાય મારા સાથી મિત્ર, અત્યારે મારી સાથે સહગાયક પણ છતાં આમ મને તૈયાર કરનાર મારા ગુરુ શ્રી અજયભાઈ સાધુ, મ્યુઝિક આપનાર યશવંતભાઈ સાધુ, મારી કોરસ ટીમ જાગૃતિબેન તથા ભદ્રેશભાઈ, અત્રે ઉપસ્થિત ફેનિલભાઈ, અને આજના એન્કર રીમાબેન શાહ, આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. ઉર્વિશ ત્રિવેદી અને અજયભાઈ સાધુ રજૂ કરીએ છીએ હે નાથ જોડી હાથ. આપ સૌ જોડાશો. જે લાઈન આવે, પરમાત્મા એ આત્માને
શાંતિ સાચી આપજો, ત્યારે આપ સૌ ગાઈ શકો છો, પુષ્પાંજલિ આપી શકો છો. નમસ્કાર. હે નાથ જોડી હાથ પાએ, પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું, હે હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી, જે કુળમાએ અવતરે. વળી કર્મના યોગે કરી, જે કુળમાએ અવતરે. ત્યાં પુણ્ય પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 84 બંધનોને લક્ષમાં લઈને કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મારા મિત્ર અને મારો હિમાંશુનો સન એટલે કે મારો ભત્રીજો પણ હમણાં દેવ થઈ ગયો, નિશિતને માટે પણ આપણે એ જ પ્રાર્થના કરીએ. નિશિત ભાવસાર આ હિમાંશુભાઈ ના સન હતા 3 મહિના પહેલા. સુસંપત્તિ સુવિચારને સતકર્મનો દૈવાર સો. સુસંપત્તિ સુવિચારને સતકર્મનો દૈવાર સો. જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. 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 મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રે એવી નથી. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાઓ રે એવી નથી. દેજો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. ઓ
આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો.